સો કેનેડાના એક એક્ઝિબિશનમાં આવ્યો હતો. એઝ યુ કેન સી અહીંયા બધા અલગ અલગ બિઝનેસીસ છે વર્લ્ડમાંથી, આખા વિશ્વમાંથી આવેલા પેટ્રોલ પંપ તમે જોઈ શકો છો આખા. પટેલ વાંચીને જ મન તો થયું, મેં કીધું ચલો વાત કરીએ આપણા ગુજરાતી જોડે કેનેડામાં બિઝનેસ કરે તો શું છે આ બેઝિકલી? પેમેન્ટ પ્રોસેસિંગ ને પીઓએસ સિસ્ટમ છે. ઓકે. એટલે તમે જે કન્વીનિયન્સ સ્ટોરમાં જઈને જે પોઈન્ટ ઓફ સેલ વાપરો છો હા. એ આ સિસ્ટમ છે. ઓકે. અને એની જોડે ક્રેડિટ કાર્ડ ઇન્ટિગ્રેટેડ છે. ઓકે, એટલે બેઝિકલી આપણે જે પૈસા આપીએ જે મશીનમાં બધો હિસાબ કિતાબ થાય એ વસ્તુ, રાઈટ? રિપોર્ટિંગ્સ થાય છે. હા. ઘણા એવા ફીચર્સ છે હા આપણી સાથે. હા. ઓકે, અને તમે અહીંયા કેનેડાના જ છો? હું યુએસ નો છું. ઓકે, યુએસ ની આ કંપની, આ કંપની યુએસ ની કંપની છે? યુએસ ની છે. ઓકે. પણ આપણી ઓફિસ અહીંયા કેનેડામાં બી છે. ઓકે, સો આ એટલે કેટલી મોટી, એટલે બધા અલગ અલગ રાજ્યોમાં, કોઈ એક રાજ્યમાં છો કેવી ના રીતે? ના ના, આપણે એકચ્યુઅલી યુએસમાં 50 સ્ટેટમાં છે. All over. બધા જ સ્ટેટ્સમાં? બધા state. યુએસ ના બધા સ્ટેટ્સમાં પટેલ પ્રોસેસિંગ નો બિઝનેસ છે, રાઈટ? Yes. ને ગુજરાતીઓએ માહોલ બનાવ્યો. 100%. તો એક ખાસ આમ ગુજરાતી ટુ ગુજરાતી પૂછું કે શું વોટ્સ ધ એકચ્યુઅલ નંબર, કેટલો બિઝનેસ તમે યરલી કરતા હશો આનાથી? સો પટેલ પ્રોસેસિંગ લાસ્ટ યર 4.3 બિલિયન કર્યો હતો. એક મિનિટ 4.3 બિલિયન. નોટ મિલિયન, બિલિયન. બી ફોર બનાના, બિલિયન. બિલિયન. 4.3 બિલિયન ડોલરનો બિઝનેસ. આપણા પ્રોસેસિંગ નેટવર્કમાં ગયો હતો. વાવ. તો ભાઈ આ છે ઘટના. તો જે ગુજરાતીઓએ માહોલ દુનિયામાં બનાવ્યો છે એનું સૌથી મોટું એક્ઝામ્પલ પટેલ પ્રોસેસિંગ છે. 4.3 બિલિયન ડોલરનો બિઝનેસ, અમેઝિંગ. શાયદ સુધી ગુજરાતીઝ